અમદાવાદમાં ટ્રસ્ટી વતી 3 લાખની લાંચ લેતા વોચમેન ઝડપાયો। એસીબી ઓફિસમાં પિતાને જોઈ દીકરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી। અમદાવાદની MM પટેલના કોલેજના ટ્રસ્ટી તિમિર અમીન 3 લાખની લાંચ લેતા ઝડપાયા। ટ્રસ્ટીએ નિવૃત્ત આચાર્ય પાસેથી નિવૃત્તિ બાદની પેન્શન, જીપીએ અને રજાના પૈસા રોકડમાં રૂપાંતરિત કરવા માટેની ફાઇલમાં સહી કરવા માટે 5 લાખ માંગ્યા હતા, જેમાંથી 2 લાખ અગાઉ ટ્રસ્ટી લઈ લીધા હતા, જ્યારે બાકીના 3 લાખ કોલેજના વોચમેને આપવા જણાવ્યું, જેથી લાંચ લેવા આવેલો વોચમેન લાંચ લેતા ઝડપાઈ ગયો। ટ્રેપ દરમિયાન આરોપી ટ્રસ્ટી તિમિર અમીન ફરાર થઈ જતા શોધખોળ કરવામાં આવી। આરોપી તિમિરે અગાઉ પણ 5 લાખ લીધા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। તિમિરભાઈ વિનુભાઈ અમીન ટ્રસ્ટીએ આ રકમ પોતે સ્વીકારવાને બદલે તેમનો વોચમેન છે કોલેજનો મુરલી મનોહર રામલાલજી જંડોલ, આ મુરલી મનોહરને રકમ આપી દેવા માટે એમણે વાત કરેલી। તિમિરભાઈ વિનુભાઈ અમીન જે મુખ્ય આરોપી છે એ જગ્યા ઉપરથી મળી આવ્યા નથી અને એમની શોધખોળ અત્યારે ચાલુ છે। પરંતુ જ્યારે લાંચ લેતા ઝડપાયેલા વોચમેનને મીડિયા સામે લેવાતા ભાવુક દ્રશ્ય સર્જાયા। વોચમેનની દીકરી જ્યારે એસીબીની કચેરી ખાતે પહોંચી ત્યારે પિતાને આ હાલતમાં જોઈ દીકરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી। એટલું જ નહીં, દીકરીને રડતા જોઈ વોચમેન પણ રોવા લાગ્યો। રડતા રડતા દીકરી પોતાના પિતા નિર્દોષ હોવાનું કહેતી જોવા મળી। જોકે લાંચ લેતા અધિકારીઓ અને કર્મચારીઓએ આ દ્રશ્યો પરથી સમજવું જોઈએ કે ભવિષ્યમાં તમારા પરિવારના પણ આવા હાલ તમારી એક ભૂલને કારણે ન થાય।